હેલો એવરીવન, કેમ છો બધાય? નવરાત્રિમાંથી ફ્રી થઈ ગયા હશો. હવે દિવાળી નજીક આવી રહી છે, તો આપણે દિવાળી માટે આજે જોઈ લઈએ. પહેલાં તો અમૂલ અને અમૂલની ટીમનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધી ગૃહિણીઓને આપણને આગળ એક પ્લેટફોર્મ આપેલું છે. હવે આજે હું બનાવવાની છું માવા રોયલ બાસ્કેટ. એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. આ અમૂલનો માવો છે, આ સિંગદાણાનો ભૂકો છે, આ કેસર છે જેના 12 થી 15 તાતણા મેં દૂધમાં પલાળેલા છે, આ અમૂલ મીઠાઈ મેટ છે, અમૂલ પ્યોર ઘી છે, અને આ ખજૂરને મેં ગરમ દૂધમાં પલાળી અને એની પેસ્ટ કરેલી છે, જે આપણે ઉપર ફિલિંગમાં જોશે કટોરીની અંદર. આ થોડુંક ડ્રાય ફ્રૂટ લીધું છે અને જાયફળ આપણને જોઈશે, અને આમાં ખસખસ ઉપર થોડીક આપણે સ્પ્રિંકલ કરશું એના માટે. આ ખસખસ છે, બરાબર. આટલી સામગ્રી આપણે જોશે. અને આ છે અમૂલનો પાવડર, એ પણ આપણે થોડોક જોશે. હાલો, હું રીના બુદ્ધદેવ રાજકોટથી. થોડુંક લેટ થઈ ગયું છે, તેના માટે ખૂબ ખૂબ સોરી મારું. અને હવે આપણે ઝડપથી રેસીપી શરૂ કરીએ. દિવાળી નજીક આવી રહી છે, આપણે આના માટે પહેલા માવો થોડોક શેકવાનો છે. અમૂલનો માવો છે, આને આપણે થોડોક બચાવીને રાખશું. થોડોક આપણે શેકશું, થોડોક અંદર જે ફિલિંગ બનાવવાનું છે ને એમાં આપણે ઉપયોગ કરશું. એના માટે થઈને આપણે પહેલા ઘી લેશું. અમૂલનું ઘી છે, એની સુગંધ બહુ જ સરસ આવે છે. જ્યારે પણ રસોઈ બનાવો ત્યારે એમાં બહુ જ ફાઇન સુગંધ આવે છે અમૂલના ઘીની. આમાંથી આપણે થોડોક માવો છે ને એ બચાવીને રાખી દઈશું, કારણ કે પૂરણમાં થોડોક આપણે જોશે અંદર. એકદમ સોફ્ટ છે, જો ખમણવાની પણ જરૂર નથી પડતી માવાને. બજારનો માવો બીજો લઈ છી તો એમાં કલર ફેર આવે છે, એકદમ વ્હાઈટ કલર છે, આપ જોઈ શકો છો. લગભગ ખમણવાની જરૂર નથી પડતી આ માવામાં. બહુ મસ્ત માવો છે. આ માવાને આપણે થોડુંક ઘી નાખી અને શેકીશું. આશરે 2 થી 3 ચમચી ઘી નાખ્યું છે. બહુ જ સરસ સુગંધ આવે છે. જો માવો અને ઘી બે મિક્સ કર્યા છે, એકદમ સરસ સુગંધ આવી રહી છે. ગેસ આપણે ધીમો રાખવાનો છે, નહીંતર માવો છે ને એ બરાબર સતડાશે નહીં અને તરત ચોટી જશે લોયામાં. આ મેં શેકેલા સિંગદાણા હતા, એને આવા દરદરા પીસી નાખ્યા છે. એકદમ ભૂકો નથી કરવાનો, એની આપણે જરૂર પડશે આમાં. અને ખજૂર હું વાપરવાની છું, એટલે એની પ્રોપર મીઠાશ તો હોય જ છે. એટલે આમાં આપણે એક્સ્ટ્રા ખાંડ કે કાંઈ બીજું નથી નાખવાના. અમૂલનું મીઠાઈ મેટ થોડુંક નાખશું આપણે. આપ જોઈ શકો છો, એકદમ સરસ જો
બંધાવા માંડ્યો છે. હવે આપણે હાથેથી બાંધી શકીએ એવો થવા માંડ્યો છે. જો ઘી છૂટું પડી ગયું છે. સેજ એવો વ્હાઈટમાંથી ક્રીમ કલર થઈ ગયો છે. હવે આપણો માવો શેકાઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવી રહી છે શેકવાની. આ સ્ટેજ ઉપર આપણે છે ને દાણાનો શેકેલા દાણાનો સિંગદાણાનો ભૂકો ઉમેરતા જવાનું છે. હજી થોડુંક મને ઢીલું લાગે છે તો એકાદ ચમચી 2 ચમચી હજી ભૂકો ઉમેરી જઈશ. આ હાથેથી તમારા વાટકીના શેપ આપી શકો ને એ પ્રમાણે હોવું જોઈએ. આપ જોઈ શકો છો બહુ સરસ એકદમ બંધાવા માંડ્યું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે. એમાં આશરે 1 કે 2 ચમચી જેટલું મીઠાઈ મેટ નાખશું. બહુ સ્વીટ નથી કરવાનું કારણ કે ખજૂરની પ્રોપર મીઠાશ આવશે. બે મિનિટ માટે પાછો ગેસ ચાલુ કરી અને આને સેજ સીજવા દેશું એટલે આમ બંધાયેલું થઈ જાય. જો આ રીતની લૂંટી પડતું થઈ ગયું છે, બંધાઈ ગયું છે એકદમ. હવે એને આપણે છે ને આમાં ડીશમાં ઠંડુ કરવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજું પૂરણ તૈયાર કરી લઈએ. હવે આમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ જે કટ કર્યા છે, કાજુ બદામ, આપ ચાહો તો અંદર પિસ્તા અખરોટ નાખી શકો છો તમારા ઘરના ટેસ્ટ મુજબ. એને આપણે સાતળીશું. ત્યાં સુધી હું થોડો અમૂલનો પાવડર કાઢી લઉં છું, મિલ્ક પાવડર. આશરે 2 થી 3 ચમચી જેટલો મેં કાઢેલો છે. એકદમ જો માવો ખમણવો જ નથી પડતો, એટલો સરસ છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે કાજુ બદામ તળી લઈએ, સાતળી લેવાના છે. થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાતળી લેવાના છે.
કાજુ બદામ આપણા શેકડાઈ ગયા છે. હવે એમાં આપણે આ ખજૂરની પેસ્ટ જે મેં કરીને રાખી હતી એ સાથે દઈશું. આમાં જ્યાં સુધી પાણીનો ભાગ હશે ને ત્યાં સુધી આપણે હજી કંઈ નહીં ઉમેરીએ. દિવાળી આવે એટલે થોડી ઠંડીની સિઝન ચાલુ થઈ જાય એટલે ખજૂર બધાના ઘરમાં ખવાતો જ હોય છે. આવી રીતે કંઈક આપણે નવીન રીતે ઉપયોગ કરીએ તો બધા હોંશે હોંશે ખાશે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં માવો એડ કરવાનો છે. જોઈ શકો છો માવો સરસ શેકાઈ રહ્યો છે. એકદમ જે ગાંઠા ન રહે એ રીતનું આપણે ટેક્સચર કરવાનું છે. એટલે જો હું હાથેથી આવી રીતના ભાંગતી જાઉં છું ચમચાની મદદ વડે. ગેસનો તાપ ધીમો ફાસ કરતું જવાનું. અત્યારે તો મેં 2 ચમચી પાવડર એડ કર્યો છે. જો જરૂર પડે તો આપણે વધારે એડ કરશું. હજી થોડુંક ઢીલું લાગે છે. આશરે 3 ચમચી જેટલો મેં મોટી ચમચી જેટલો પાવડર એમાં મિક્સ કર્યો છે. હવે થોડું ઘી એડ કરશું એટલે એ સાઈડની કોર્નર છે એ છોડી દેશે સરસ. અને થોડું એનું ટેક્સચર પણ દેખાવે સરસ લાગશે. ગ્લોસી લાગશે ટેક્સચર એનું. ત્યારે આમ ચમચા સાથે ફરવા માંડે ને એટલે સમજવું કે આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે. આમાં આપણે ટોપરાનું ખમણ પણ એડ કરી શકીએ. આપણા ટેસ્ટ પ્રમાણે વેરિએશન કરી શકીએ છીએ. ગેસ ધીમો ફાસ કરતું રહેવું પડે છે. હવે આ સ્ટેજ ઉપર આપણે આજે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટ હતા એ એડ કરી દઈશું. થોડા કેસરના તાતણા એડ કરી દઈશું અંદર. દૂધ નથી નાખવાનું. આ તો મેં પલાળવા માટે જ રાખ્યા હતા કે કલર થોડોક આવે. કેસરનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જોઈ શકો છો મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું જેથી થોડુંક નોર્મલ થઈ જાય. જો કેસરના તાતણા દેખાઈ રહ્યા છે અંદર. હવે
હવે જે આપણું આ મિશ્રણ તૈયાર કર્યું હતું ને, થોડો ઘીવાળો હાથ કરી, ઉતાવળ હતી ને એટલે મેં થોડું ફ્રીઝમાં મૂક્યું હતું. આ રીતનો હાથ કરી અને વાટકી જેવો શેપ આપવાનો છે આપણે. થોડુંક હજી ગરમ છે, જેમ ઠરશે ને એમ થોડું હાર્ડ થઈ જશે. આ રીતના આપણે વાટકાનો શેપ, બાસ્કેટનો કોઈ પણ પ્રકારનો શેપ આપી શકીએ છીએ. એને રોલ પણ બનાવી શકીએ છીએ. આ પૂરણ પણ ઠંડુ કરીને જ ભરવાનું છે. અત્યારે આપ સૌને બતાવવા માટે થઈ અને હું અત્યારે ભરી દઉં છું. જોઈ શકો છો. ઉપર જરાક જેટલો આ જાયફળનો પાવડર આપણે પિંચ ઓફ સ્પ્રિંકલ કરશું, વધારે નહીં. એનાથી ફ્રેગ્રન્સ સારી આવે છે. થોડાક ખસખસ ઉપરથી સ્પ્રિંકલ કરશું. અને દિવાળી સ્પેશિયલ રેસીપી છે તો આપણે દિવાળીનો લુક તો આપવો જ જોઈએ. આ રેસીપી તમે લોકો અગાઉથી પણ બનાવીને ફ્રીઝમાં રાખી શકો છો. 5 થી 6 દિવસ સુધી આ રેસીપીને કાંઈ નથી થતું. તો તૈયાર છે આપણા માવા રોયલ બાસ્કેટ. આ દિવાળી માટે મેં આપના સાથે વાનગી શેર કરી છે, જેમાં પરંપરાનો ટચ છે અને અમૂલની મીઠાશનો વટ છે. સૌને હેપી દિવાળી. થેન્ક યુ અગેન અમૂલની ટીમ અને અમૂલ, જેમણે અમને ગૃહિણીઓને આવું સરસ પ્લેટફોર્મ આપ્યું છે, જેના થકી અમે લોકો આવી સરસ રેસીપી બધા સાથે શેર કરીને તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ. શુભ દીપાવલી બધા મિત્રોને, વ્યુઅર્સને. અને માવા રોયલ બાસ્કેટમાં પરંપરાને રોયલ ટચ, એક સ્લોગન કહેવાનું મન થાય છે, પરંપરાને રોયલ ટચ અને મીઠાશમાં અમૂલનો વટ. થેન્ક યુ અગેન. જોઈ શકો છો આપ. બધાને શુભ દીપાવલી.